ગુજરાત રાજકારણના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સામે કાનૂની મુશ્કેલીમાં વધારો થયો છે। હાઈકોર્ટે ચેતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી છે। વનકર્મી પર હુમલાના કેસમાં નીચલી કોર્ટે ફટકારેલી 7 વર્ષની સજા સામે રાહત મેળવવાની આશા પર હવે મોટો ફટકો પડ્યો છે। શું છે આખો મામલો અને હવે આપ નેતા પાસે કયો વિકલ્પ બચ્યો છે તે જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવા અને અન્ય આરોપીઓને નીચલી કોર્ટે સજા ફટકારી હતી। ત્યારબાદ સજા સામે અપીલ અને જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। આ મામલે હાઈકોર્ટમાં લાંબી સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર વતી સરકારી વકીલે ચેતર વસાવાની જામીન અરજી સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। સરકાર પક્ષે કોર્ટમાં દલીલ કરતા રજૂઆત કરાઈ હતી કે ચેતર વસાવા સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તેઓ જનપ્રતિનિધિ હોવાથી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાલના તબક્કે હાઈકોર્ટે ચેતર વસાવાની નિયમિત જામીન અને સજા પર સ્ટે મેળવવાની અરજી ફગાવી દીધી છે। આ કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક એ આવ્યો હતો કે ચેતર વસાવાની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને હાઈકોર્ટે મોટી રાહત આપી હતી। ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવા તેમજ અન્ય સહ આરોપીઓ રમેશ વસાવા, મરિયમ વસાવા, બલિરામ વસાવા અને મોગરાબેન વસાવાની જામીન અરજીઓ હાઈકોર્ટે મંજૂર કરી હતી। કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે આ તમામ આરોપીઓ મુખ્ય ગુનામાં સીધી રીતે મુખ્ય ભૂમિકામાં ન હતા અથવા તો તેમની સંડોવણીના સ્તરની ધ્યાનમાં રાખીને તેમને જામીન પર મુક્ત કરાયાનો આદેશ અપાયો હતો, જેના કારણે ચેતર વસાવાના પત્ની સહિતના આ 5 જણા હવે જેલ મુક્ત બહાર આવ્યા હતા। પરંતુ ધારાસભ્ય ચેતર વસાવાને હાલ પણ જામીન ન મળતા તેમની મુશ્કેલીઓ યથાવત રહી છે। હાઈકોર્ટમાંથી જામીન અરજી નામંજૂર થયા બાદ હવે ચેતર વસાવા અને તેમના સમર્થકોની નજર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ પર છે। કાનૂની નિષ્ણાંતોના મતે હાઈકોર્ટના આદેશ સામે હવે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરીને જામીન માટે આગળની કાનૂની લડાઈ લડી શકાય છે। વધુમાં ચેતર વસાવાના ધારાસભ્ય પદને લઈને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ ચર્ચામાં આવી છે। કાયદા મુજબ જો કોઈ જનપ્રતિનિધિ 2 વર્ષ કે તેથી વધુ સજા થાય તો સભ્યપદ જોખમમાં મુકાય છે અને પદ બચાવવા માટે માત્ર જામીન નહીં પરંતુ દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મેળવવો અનિવાર્ય રહેશે। સુપ્રીમ કોર્ટના આગામી દિવસોમાં વસાવાના પક્ષના વકીલો શું દલીલ કરે છે અને ત્યાં શું રાહત મળે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।